વિક્રમ સંવત 1549 નો શુભ દિવસ, શ્રાવણ શુક્લ એકાદશી, શ્રી મહાપ્રભુજી ગોકુલ પધાર્યા છે, સાથે દામોદરદાસ હરસાણીજી છે. એ સમયે ગોકુલ ગામ ન હતું, કેવલ પ્રગાઢ વનરાજી અને કલ કલ કરતો શ્રી યમુનાજીનો નિર્મલ જલ પ્રવાહ. શ્રી મહાપ્રભુજીના મનમાં પ્રશ્ન થયો. दामोदरदास जी ने पूछू, दमला सारस्वत कल्प में यहाँ ठकुरानी घाट और गोविंद घाट हते, सो स्थल कौन सो होएगो? मानो श्री महाप्रभु जी ना मन नो प्रश्न स्वयं श्री यमुनाजी श्रवण कर्यो. श्री यमुनाजी थी श्री वल्लभ नो ताप सहन न थयो. आखू वातावरण अलौकिक थई गयुं. आकाश में वादळो छवाया, मंद मंद वृष्टि थवा लागी, भ्रमरो गुंजारव करवा लाग्या. श्री यमुनाजी में कमळना पुष्प खिलवा लाग्या. 16 वर्षना 16 स्वरूपे साक्षात श्री यमुना महाराणीजी यमुनाजीना जलमांथी प्रगट थया. दूर दूर वेणु नाद संभळावा लाग्यो. कोयल अने मोर टवका करवा लाग्या. मुकुट काशीनो श्रृंगार धर्यो छे. शियसमां कमळनी माळा छे अने एक एक कमळना पुष्प पर नुपुરની મધુર ધ્વનિ સાથે પોતાના ચરણારવિંદ પધરાવતા પધરાવતા શ્રી યમુનાજી તટ પર પધાર્યા. શ્રી વલ્લભની દ્રષ્ટિ આપના મુખારવિંદ પર પડી. શ્રી યમુનાજી આજ્ઞા કરી, શ્રી વલ્લભ આપ જ્યાં ઠાડા છો ત્યાંથી મહાવન સુધીની હદ એ ગોવિંદ ઘાટ છે, નહીંથી રાવલ સુધીની હદ છે એ ઠકુરાણી ઘાટ છે. શ્રી યમુનાજીનું આ પ્રથમ દર્શન થતા જ श्री महाप्रभुजी ना मुखारविंद थी यमुनाष्टक स्वरूपे स्तुति शरू करी. नमामि यमुना महम सकल सिद्धि हेतु मुदा. श्रावण सुद त्रीज ठकुराणी त्रीज नो दिवस है. श्रावण सुद त्रीज थी लई दसम सुधी श्री महाप्रभुजी श्रीमद भागवत नु पारायण कर्યું. एकादशी ना दिवसे स्वयं ठाकुरजी मध्यरात्रि प्रगट थी श्री महाप्रभुजी ने ब्रह्म संबंध दान कर्યું. અને શ્રાવણ સુદ 12 ના દિવસે શ્રી મહાપ્રભુજી પ્રથમ બ્રહ્મ સંબંધ દામોદરદાસ હરસાણીજીને આપ્યો. એ પુષ્ટિમાર્ગનો પ્રાગટ્ય દિન કહેવાયો છે. ત્યાર પછી શ્રી ગુસાઈજી અષ્ટપદી, શ્રી હરિરાયજી એમના વિજ્ઞપ્તિ રચી. ભગવદીઓએ અનેક શ્રી યમુનાજીના લીલાના પદો ગાયા. યમુનાજીનો અપાર મહાત્મ્ય પ્રગટ થયું. આ યમુનાજીના પદોમાં 108 પદો મહત્વના ગણાય છે અને 108 પદોમાં પણ 41 પદો પુષ્ટિમાર્ગમાં મુખ્ય ગણાય છે. આજે પુષ્ટિમાર્ગમાં મોટા ભાગે વૈષ્ણવ શ્રી યમુનાજીના 41 પદોનું ગાન કરે છે. અને 41 પદોનો જે સમૂહ ગુચ્છ છે એ માનો શ્રી હરિરાયજીને આપણા પર કૃપા છે. જો 41 પદો કેવી રીતે રચાયા? 8 સખાના શ્રી હરિરાયજીએ 4 પદ લીધા. 4 પદ લેવાનું કારણ શું? 4 પુરુષાર્થ છે: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. જીવ માટે પ્રમાણ, પ્રમેય, સાધન, ફલ સ્વયં ભગવાન પોતે છે. ત્રીજું 4 પદ લેવાના કારણો: એક એક પદમાં શ્રી યમુનાજીનું નામ, રૂપ, ગુણ અને લીલા, એના એક એક પદો લીધા. 8 ચોક 32 થયા. 4 પદો લીધા ગંગાબાઈ ક્ષત્રાણીના, જેમાં શ્રી વિઠ્ઠલ ગિરિધરનની છાપ છે, કુલ 36 થયા. અને 4 પદ શ્રી હરિરાય મહાપ્રભુજીના પોતાના થયા, 40 થયા. 40 પદનો પાઠ શ્રી હરિરાયજી નિત્ય કરતા. પણ કહેવાય છે ને, શૂન્યની સંખ્યા અપશુકન કહેવાય. આપણે કોઈ પણ સુપ્રસંગમાં જઈએ, તમે કોઈને કવર પણ ગિફ્ટ આપો તો મીંડું ના ચાલે, એકડો હોવો જોઈએ. 11, 21, 41. એટલે છેલ્લે કૃષ્ણદાસજીનું પદ શરણ પ્રતિપાલ ગોપાલ રતિ વર્ધિની, જેમાં 40 પદનો માનો સમન્વય. એ મહાત્મ્યનું પદ લઈ 41 પદોની રચના શ્રી હરિરાયજી આપણને એક ગુચ્છ સમૂહ આપણને આપ્યો છે.
જેમ શ્રી હરિરાયજીના 41 શિક્ષાપત્ર, એમાં શ્રી યમુનાજીના 41 પદો. કાલે પણ કહ્યું હતું કે હવે આપણી પાસે 1.5 દિવસ છે, ના 1.5 દિવસમાં આવતીકાલે પૂરો સમય આપણને મળશે 3-3.5 કલાક. 3 વાગે જો સમયસર આવી જશો તો 3 વાગ્યાથી લઈને 7 વાગ્યા સુધી 4 કલાક પૂરો સમય આપણને કાલે મળશે ગુણગાન ગાવાનો. તો યમનાષ્ટક, અષ્ટપદી, વિજ્ઞપ્તિ 41 પદમાંથી મેં કહ્યું ને કે ઔષધિ આપના માટે શ્રી વલ્લભે જે ઔષધિ નક્કી કરી હશે એ પદોને લઈને આપણે શ્રી યમુનાજીનું ગુણગાન કરશું. કારણ કે આપણે મેડિકલની દુકાનમાં દવા લેવા જવું હોય ને, મેડિસિન લેવી હોય તો ડોક્ટર જે પ્રિસ્ક્રિપ્શન આપે એ દવા આપણે લેવી પડે. આપણે એવું ના કહી શકીએ પીળી દવા શેની છે? ઉધરસની, 1/2 કિલો બાંધી આપો. આ લાલ દવા શેની છે? કોરોનાની, 250 ગ્રામ બાંધી આપો. એમ દવા ના લેવાય. પ્રિસ્ક્રિપ્શનમાં ડોક્ટરે જે લખ્યું હોય એ જ દવા આપણે લેવી પડે છે. કાલે આપણે જોયું કે શ્રી મહાપ્રભુ જે વૈદ્ય છે, જે 6 બીમારી બતાવી, આપણામાં કઈ બીમારી છે, આપણા માટે શ્રી વલ્લભે જે દવા નક્કી કરી હશે એ પદો શ્રી વલ્લભની કૃપાથી પ્રગટ થશે. પેલા આપણે 4 પદો શ્રી હરિરાયજીના લેશું. કારણ કે શ્રી હરિરાયજી જયારે સ્વયં વર્ણન કરતા હોય તો બસ શું બાકી રહે? તો આપણે ચાલો બધા સાથે મળી શ્રી યમુનાજીના પ્રથમ પદનું ગાન કરીએ. અને આજે તો ખરેખર તમને કહું તો મને એટલી પ્રસન્નતા થઈ છે. ગઈકાલે જયારે સ્વયં ભાગવતજી પોતે શ્રીજી બાવા સ્વરૂપે પધાર્યા, યમુનાજીના તટ પર બિરાજીને યમુનાજીનું પૂજન થયું, તો માનો સ્વયં શ્રીજી બાવાને યમુનાજીનું મિલન થઈ રહ્યું હોય એવું અલૌકિક દર્શન થતું હતું. અને એક એવો સુંદર દિવ્ય અવસર છે. શ્રીનાથજી, શ્રી યમુનાજી, વલ્લભ અને વલ્લભી આ બધાનું શ્રી યમુનાજીની ગોદમાં ખૂબ સુંદર મિલન થઈ રહ્યું છે. તો હૃદયના પૂર્ણ ઉમળકા સાથે, શુદ્ધ ભાવ સાથે આપણે બધા જ શ્રી યમુનાજીનું ગુણગાન ગાઈએ. પ્રથમ પદનું સાથે ગાન કરશું આ બધા. શ્રી યમુનાજી, શ્રી યમુનાજી, યમુનાજી, પિય સંગરંગ ભરે કરે કલોલે, પિય સંગરંગ ભરે કરે કલોલે, પિય સંગ
બહુ અદભુત પદ છે આપેલું. શ્રી હરિરાય ચરણને કોઈએ પૂછ્યું હશે કે અત્યારે આ ક્ષણે શ્રી યમુનાજી ક્યાં બિરાજતા હશે, શું કરી રહ્યા હશે, કેવા લાગી રહ્યા હશે, કોની સાથે બિરાજી રહ્યા હશે, ત્યારે શ્રી હરિરાય ચરણે આજ્ઞા કરી, પિય સંગ. શ્રી યમુનાજી ક્યાં બિરાજે છે? પિય સંગ, પોતાના પ્રિયતમની સાથે. અને શ્રી યમુનાજીના પ્રિયતમ સ્વયં શ્રીજી બાવા છે. શ્રીજી બાવાની સાથે સદાય શ્રી યમુનાજી બિરાજી રહ્યા છે. કેવા લાગી રહ્યા છે? કોઈ પ્રિયતમા પોતાના પ્રિયતમની સાથે હોય, એનું સ્વરૂપ કેવું નીકળેલું હોય, કેવા લાગી રહ્યા છે? તો કયું રંગ ભરી. અને શું કરી રહ્યા છે? તો કયું કરી કલોલે. જુઓ, શ્રી હરિરાય ચરણમાં એક એક પદ સિદ્ધ પદ છે. આમ તો 41 પદોમાં બધા જ સિદ્ધ પદો કહી શકાય, કેમ કે અષ્ટસખાની પણ અનુભવની વાણી છે. આ કેવલ કોઈ કવિની કલ્પના કે કવિતા માત્ર નથી, પણ શ્રી મહાપ્રભુજીને શ્રી ગુસાઈજીએ બ્રહ્મ સંબંધ દ્વારા જે કૃપાનું પુષ્ટિનું બીજ એમની અંદર રોપ્યું અને એમના કૃપા વર્ષણ દ્વારા ફલિત થતા જે ભગવદ લીલાઓનો સાક્ષાત પ્રગટ અનુભવ થયો, એ જ કીર્તનો દ્વારા વ્યક્ત થયો છે. એટલા માટે અનુભવની વાણી છે. એક એક સિદ્ધ પદો છે અને એક એક પદોનું શ્રવણ કરતા કરતા સાક્ષાત શ્રી યમુનાજીનું સ્વરૂપ અને લીલાઓને આપણે તાદ્રશ અનુભવી શકીએ. અહીંયા કહ્યું પિય સંગ, શ્રી યમુનાજીના પ્રિય શ્રીજી બાવા છે. જો ભાષાની અંદર આપણા અતિશય વાલા હોય, એ વાલા માટે 3 કેટેગરી હોય. પ્રિય, પ્રિયતર અને પ્રિયતમ. આ 3 પ્રકારની કેટેગરી વાલા વ્યક્તિઓ માટે હોય. પ્રિય કોને કહેવાય? જે આપણા નેત્રોને ગમે, આંખોને જે પ્રિય લાગે. પ્રિયતર કોને કહેવાય? કે જે આંખોને પણ પ્રિય લાગે અને મનને પણ પ્રિય લાગે. અને પ્રિયતમ કોને કહેવાય? કે જે આંખોને પ્રિય લાગે, મનને પણ પ્રિય લાગે અને આત્માને પણ જે પ્રિય લાગે, એ પ્રિયતમ. અને શ્રીજી બાવા તો શ્રી યમુનાજીના પ્રિયતમ છે. તો કેવલ અહીંયા પ્રિય કેમ કહ્યું? તો શાસ્ત્ર કહે છે કે પોતાના અતિશય કોઈ પ્રિય વ્યક્તિ હોય, ગોપીજનો પણ આજ વાત કહે છે કે અતિશય પ્રિય વ્યક્તિ હોય, જે પ્રાણથી પણ અધિક પ્રિય હોય, એના વખાણ બીજાની આગળ ના કરાય. આપણા પ્રિય વ્યક્તિના વખાણ બીજાની આગળ કરીએ અને એને પણ એ ગમવા લાગે તો, જેની આગળ વખાણ કરીએ એ પણ એને પ્રેમ કરવા લાગે. એટલા માટે કે છે પ્રિયતમના વખાણ કોઈની આગળ કરી શકાતા નથી. અહીંયા ભાવ ગોપ્ય રાખ્યો છે. એટલા માટે કેવલ પ્રિય શબ્દ કહ્યું છે. અને પ્રિયતમ કોને કહેવાય? કે જેના દર્શન કર્યા પછી આ નેત્રોને આ દુનિયાની કોઈ સુંદરતા ના ગમે, કંઈ જોવું ના ગમે. જેને સાંભળ્યા પછી આ જગતમાં બીજું કંઈ સાંભળવું ના ગમે. જેનો સ્પર્શ કરીને આ દુનિયામાં બીજા કોઈનો સ્પર્શ ના ગમે. જેનું સાનિધ્ય માણ્યા પછી આ જગતમાં આપણને બીજા કોઈનું સાનિધ્ય ના ગમે, તો માનવાનું કે આપણો પ્રિયતમ છે. અને એવા શ્રી યમુનાજીના પ્રિયતમ ગોવર્ધનોદ્ધરણ શ્રીજી બાવા છે. તો શ્રી યમુનાજી ક્યાં બિરાજે છે? તો કે પિય સંગ, પોતાના પ્રિયતમ શ્રીજી બાવાની સાથે. કેવા લાગી રહ્યા છે? તો કયું રંગ ભરી. રંગ ભરીનો અર્થ થાય કે પોતાના પ્રિયતમના રંગથી રંગાયેલા છે. શ્રી યમુનાજી એ શ્રીજી બાવાના પ્રેમ રંગમાં રંગાયેલા છે. કેમ કે આપણા પુષ્ટિ પુરુષોત્તમ પ્રભુ રસના સાગર છે.
અને સાગરને મળવા જવું હોય, આપણે સાગરના કિનારે જવું પડે. સાગર સામેથી કોઈને મળવા ના આવે, પણ સાગર વિચારે કે મારે અમુક વ્યક્તિને મળવા જવું છે, તો સાગર કઈ રીતે મળે? તો કે વાદળી આવે, સાગરમાંથી જલ ભરીને લઈ જાય અને એ સાગરના જલની વૃષ્ટિ એના પર કરે. એમ શ્રીજી બાબાને ઈચ્છા થાય કે મારે મારા અમુક જીવને મળવું છે, તો શ્રી યમુનાજી એ શ્રીજી બાબાના સ્નેહ ભરેલી વાદળી છે. શ્રીજી બાબાના અલૌકિક સ્નેહ રસને લઈ જાય અને જેને ભક્તો પર શ્રીજી બાબાની કૃપાની વૃષ્ટિ કરે. શ્રીનાથજીને પોતાના જે જીવ પર કૃપા વરસાવી હોય એ શ્રી યમુનાજીના માધ્યમથી શ્રીનાથજી કૃપાનું વર્ષણ કરે. યમુનાજી એ પુષ્ટિ માર્ગમાં કૃપા સાગર છે. અને ત્યારે યાદ રાખો કે સ્વયં શ્રીજી બાબા પોતે આ શ્રી યમુનાજી સ્વરૂપે અહીંયા આપણા બધા પર કૃપા વરસાવી રહ્યા છે. આ શ્રીજી બાવાનો સ્વયં ધરેલો પ્રસાદી ઉપર અહીંયા પધાર્યો, માનો સાક્ષાત શ્રીજી બાબા પોતે અહીંયા પધાર્યા છે. પ્રભુએ જેને અંગીકાર કર્યો હોય એ સ્વયં ભગવદ રૂપ કહે છે. પુષ્ટિ માર્ગમાં આપણે ત્યાં એક બહુ સુંદર શબ્દ છે, મર્યાદા માર્ગમાં ભગવાનને અર્પણ કરવામાં આવે અને પ્રભુ એનો સ્વીકાર કરે છે, જ્યારે પુષ્ટિ માર્ગમાં ભાવ સહિત સમર્પણ કરીએ છીએ અને પ્રભુ એને અંગીકાર કરે છે. અંગીકાર અર્થાત ઠાકોરજીને પોતાના અંગરૂપ બનાવી લે છે, અને ઠાકોરજી જેને અંગીકાર કરે એ સ્વયં ભગવદ રૂપ બની જાય છે. એટલા માટે તમે જોયું હશે કે જ્યારે રાજભોગ અને સેનાર્થી પછી બડે મુખિયાજી પ્રસાદી માલા બીડા વસ્ત્ર કે લઈને પધારે, બાળકો ઠાડા થઈ જાય. કેમ કે પ્રભુએ અંગીકાર કરેલી એ પ્રસાદી માળા બીડા વસ્ત્ર છે સ્વયં શ્રીજી બાબાનું સ્વરૂપ માનો છે. એટલા માટે શ્રીજી બાબા સ્વયં શ્રી યમુનાજી સ્વરૂપે આપણા બધા પર અહીંયા કૃપા કરવા માટે આજે પધાર્યા છે. અને શ્રીજી બાબાની કૃપાથી ભરેલી વાદળી એ શ્રી યમુનાજી છે. જો આ શ્રી યમુનાજીમાં કેટલા રસ બિરાજે છે. આપણે તો ઘણી વાર એટલું જ જાણીએ કે શ્રી યમુનાજી ઠાકોરજીના શ્રમજલ સ્વરૂપ છે. સ્મરસ શ્રમજલ આણુ ભી સકલ ગાત્ર જય સંગમાં. પણ શ્રી યમુનાજીમાં કેટલા બધા રસ બિરાજે છે. જ્યારે ગોકુલમાં ભગવાન શ્રી કૃષ્ણનું પ્રાગટ્ય થયું, નંદ મહોત્સવ થયો અને બધા ગોપી ગ્વાલોએ 3 દિવસ સુધી નંદ મહોત્સવનો આનંદ માણ્યો. એકબીજા પર પુષ્કળ દહીં દૂધ ઉડાડ્યું. બધા ગોપી ગ્વાલ દહીં દૂધથી ભીંજાઈ ગયા. બધાએ વિચાર્યું કે આ દહીં દૂધથી આખા ભરેલા પાછા આપણે ઘરે ક્યાં જઈએ. ત્યારે નંદ મહોત્સવ પછી બધાએ શ્રી યમુનાજીમાં સ્નાન કર્યું છે. અને એટલા માટે એ નંદ મહોત્સવનું ગોરસ એ શ્રી યમુનાજીમાં મળ્યું છે. જ્યારે ઠાકોરજીએ વેણુનાદ કર્યો, વેણુનાદનું શ્રવણ કરી ગોપીઓ ઘર સંસારની આસક્તિ છોડી ઠાકોરજીને મળવા માટે દોડતી આવી. વેણુનાદ કર્યા પછી ઠાકોરજીએ પોતાની વેણુને યમુનાજીમાં બોળી અને એ ઠાકોરજીની અધર સુધાના બિંદુઓ પણ શ્રી યમુનાજીના જલમાં મળ્યા છે. ગોપીજનોએ જ્યારે શ્રી યમુનાજીની રજમાંથી કાત્યાયની પ્રતિમા બનાવી કાત્યાયની વ્રત કર્યું, ગોપીઓના હૃદયનો એ અલૌકિક ભાવ પણ શ્રી યમુનાજીમાં ભળ્યો છે. મહારાષ્ટ્રના સમયમાં મહારાજ થયા પછી ઠાકોરજીએ પોતાના શ્રમ નિવારણ માટે શ્રી યમુનાજીમાં સ્નાન કર્યું, યમુનાજીમાં વિહાર કર્યો. ત્યારે ઠાકોરજીનું શ્રમજલ વારી પણ શ્રી યમુનાજીમાં ભળ્યું છે. ગોપીઓ સાકરીખોરના માર્ગથી પોતાનું ગોરસ વેચવા માટે મથુરા જતી અને ઠાકોરજી પોતાની છડીથી ગોપીઓની મટકી ફોડતા એ ઠાકોરજીના દાનનો ગોરસ પણ વહેતું શ્રી યમુનાજીમાં ભળ્યું છે. હોરી ખેલ આવ્યો
અને ઠાકોરજીના પિચકારીને પોટલીના રંગથી રંગાયેલા વ્રજભક્તો બધા આવીને શ્રી યમુનાજીમાં સ્નાન કર્યું. ત્યારે પ્રભુના હોરી ખેલનો ગુલાલ પણ શ્રી યમુનાજીમાં ભળ્યો છે. ઠાકોરજી 11 વર્ષ 52 દિવસ વ્રજ લીલા કરી પછી વ્રજ છોડીને મથુરા પધાર્યા. અત્યારે ગોપીઓ કે છે, સદા રહેત પાવસ ઋતુ અમ પર જપતે શામ સિધારે નિષદિન બરસત નયન હમારે. ગોપીઓના નેત્રોના અશ્રુ ક્યારે પણ સુકાયા નથી. ગોપીઓના હૃદયનો જે વિપ્રયોગ છે અશ્રુ રૂપે પણ શ્રી યમુનાજીના જલમાં ભળ્યો છે. કે છે આ બધા રસ શ્રી યમુનાજીમાં બિરાજે છે. એટલા માટે કહ્યું, પીએ સંગ રંગ ભરી કરી કલોલે. કરી કલોલે. આજે શ્રીજી બાબા શ્રી યમુનાજીની સાથે ખૂબ સ્નેહથી ખેલી રહ્યા છે. શ્રીજી બાબા સ્વયં શ્રી યમુનાજીમાં વિહાર કરી રહ્યા છે. શ્રી યમુનાજી પ્રભુને રીઝવી રહ્યા છે, આનંદ આપી રહ્યા છે. અને શ્રી યમુનાજી ઠાકોરજીને શા માટે રીઝવે છે? તો સબન કો સુખ દયાન. આ જેટલા પણ પુષ્ટિ ભક્તો છે જે શ્રી યમુનાજીની ભક્તિ કરે છે, બધા જ પુષ્ટિ ભક્તોને સુખનું દાન કરવા માટે ઠાકોરજી બધા પર કૃપા કરે એટલા માટે શ્રી યમુનાજી ઠાકોરજીને રીઝવી રહ્યા છે. અને ઠાકોરજી પ્રસન્ન થાય કે યમુનાજી માગો શું જોઈએ છે, આપની શું ઈચ્છા છે? તો શ્રી યમુનાજી ઠાકોરજી પાસે શું માગે કે પ્રભુ આપ મારા અમુક જીવ પર કૃપા કરો, આ મારા ફલાણા જીવનો મનોરથ આપ પૂર્ણ કરો. મને તો એવું લાગી રહ્યું છે મારા મનોજભાઈ મહેતાના મનમાં એવો મનોરથ પૂરો થયો ને શ્રી યમુનાજીએ શ્રીનાથજીને વિનંતી કરી અને એમનો મનોરથ પૂરો કરવા માટે સ્વયં શ્રીજી બાવા અને યમુનાજી બંને અહીંયા પ્રગટ થયા છે. શ્રી યમુનાજી જીવના મનોરથ પૂરા કરવા માટે શ્રીનાથજીને વિનંતી કરીને શ્રીનાથજી કૃપા કરીને જીવના મનોરથો પૂર્ણ કરે. હે પ્રભુ, આ પેલો જીવ નિત્ય લીલાથી વિખૂટો પડ્યો છે, કેટલોય સમય વીતી ગયો, આપ એને ભૂલી ગયા છો. અરે પ્રભુ, આપ જીવને ભૂલો તો કેમ ચાલે? હવે આપે જીવને શરણમાં લો. જો શ્રી યમુનાજી છે પ્રભુની પાસે, શ્રીજી બાવાની સાથે વિહાર કરી રહ્યા છે, પણ એ સમયે શ્રી યમુનાજીનું મન ભક્તના સુખનો વિચાર કરી રહ્યું છે. કારણ કે પુષ્ટિ જીવોના મૈયા પણ છે. પુષ્ટિ માર્ગમાં 2 મૈયા, આપણા યશોદોત્સંગ લાલિત શ્રી કૃષ્ણના મૈયા એટલે યશોદા મૈયા, અને સમગ્ર પુષ્ટિ જીવોના મૈયા એટલે શ્રી યમુના મૈયા. પ્રભુના મૈયા યશોદા મૈયા અને ભક્તોના મૈયા શ્રી યમુના મૈયા. અને તમારો અનુભવ હશે, જેને માતૃત્વનું સુખ મળ્યું હશે જાણતું હશે કે માં પોતાના ઘરમાં ભલે કોઈ પણ કામ કરી રહી હોય પણ એનું મન પોતાના રમી રહેલા બાળકમાં જ હોય. મારું બાળક શું કરતું હશે? કે પડી તો નહીં જાય ને, એને ભૂખ તો નહીં લાગી હોય, રડતું તો નહીં હોય. માનું મન નિરંતર પોતાના બાળકમાં હોય. જે માં પોતાના બાળક પર વાત્સલ્ય વરસાવે છે, એમ શ્રી યમુનાજી પણ પોતાના ભક્તો પર કરુણા વરસાવે છે. એટલા માટે શ્રી યમુનાજી એ પુષ્ટિ માર્ગમાં કૃપા સાગર છે. જો જે માં બાળકના મનોરથ પૂરા કરે, આપણે વારંવાર શ્રી યમુનાજી પાસે લૌકિક કામનાઓની વિનંતી કરીએ છીએ. હે શ્રી યમુનાજી, મને ગાડી આપો, મને બંગલો આપો, મને પદ આપો, મને પ્રતિષ્ઠા આપો. ઠાકોરજી પાસે ક્યારે લૌકિક ના માંગો. ઘણી વાર માગી માગીને જીવ પોતાનું અહિત માગી લે છે. આપણને ખબર નથી કે આપણે ઠાકોરજી પાસે જે માગીએ છીએ એનાથી ભવિષ્યમાં આપણું હિત થવાનું છે કે અહિત. પેલો કુંભકર્ણ ઇન્દ્રાસન માગવા ગયો ને ઇન્દ્રાસન માગી આવ્યો. ઠાકોરજીને ખબર છે કે જીવનું હિત શેમાં છે. માં પોતાના બાળકનું હિત સારી રીતે જાણે છે. શ્રી યમુનાજી પર છોડી દો.
તમારું હિત શેમાં રહેલું છે ને શ્રી યમુનાજીથી અધિક કોઈ નહીં જાણી શકે. વગર માગે શ્રી યમુનાજી બધું જ અલૌકિક સુખ તમને આપી દેશે. અને સામે તમારી પાસે એટલે કે ભક્તો પાસે શ્રી યમુનાજીને કોઈ અપેક્ષા નથી. માને પોતાના બાળક પાસે કોઈ અપેક્ષા ના હોય. વર્ષો પહેલા ગુજરાતી ભાષાની પાઠ્ય પુસ્તકમાં એક પાઠ આવતો હતો ભણવામાં, દીનુનું બિલ. દીનુ નામનો નાનકડો 5-6 વર્ષનો બાળક દરરોજ ભાઈને કામ કરવા મોકલે, બેટા જાજે કોથમીર લઈ આવો, દૂધ લઈ આવો, થોડી વાર નાની બહેનને સાચવો. એકવાર દીનુના મનમાં વિચાર આવ્યો કે દરરોજ આ માં જેની પાસે કામ કરાવે છે બધાનું બિલ પાસ થઈ જાય છે. દૂધવાળાનું બિલ, શાકભાજી વાળાનું બિલ, ધોબીનું બિલ, આ બધાનું બિલ પાસ થઈ જાય છે. તો હું પણ આખા દિવસમાં માના નાના નાના કામ કરું છું, હું પણ મારું એક બિલ બનાવું. નાનકડા બાળકે પોતાનું એક બિલ બનાવ્યું. આજે 1 કલાક નાની બહેનને સાચવી 4 આના. મમ્મીએ મને કોથમીર મરચા લેવા માટે મોકલ્યો, 10 પૈસા. મમ્મીએ થોડું ઘરનું કામ કરાવ્યું, 25 પૈસા. એમ કરીને લગભગ ₹1.25 બિલ એને બનાવ્યું અને ટેબલ પર મૂક્યું. એને એમ કે જેમ બધાના રૂપિયા ટેબલ પર બધાનું બિલ પાસ થઈ જાય તો મારું બિલ પણ પાસ થઈ જશે. માં સવારે જાગી, આ નાનકડા દીનુનું બિલ જોયું, માં હસવા લાગી. માએ પોતાનું એક બિલ સામે બનાવ્યું. 9 મહિના સુધી તને પેટમાં સાચવીને રાખ્યો, તારું પોષણ કર્યું, એનું બિલ 0. નાનપણમાં તું માંદો પડ્યો, આખું અઠવાડિયું રાતભર સૂયા વિના દિવસ રાત તારી ચાકરી કરી, તને સાજો કર્યો, એનું બિલ 0. પેટે પાટા બાંધી મહેનત મજૂરી કરી તને ભણાવી, હોશિયાર કરવાની મનમાં જે ઈચ્છા છે, તને નિશાળમાં એડમિશન અપાવ્યું, બિલ 0. મા પાસે ઘણી બધી આઈટમો હોય, 10-15 આઈટમો માએ લખી અને છેલ્લે ટોટલ મૂક્યું 0. સવારે પેલો દીનું જાગ્યો, વિચાર્યું કે મારો ₹100 ત્યાં મને મળી જશે, પણ પોતાના બિલની બાજુમાં માનું એક બિલ જોયું અને વાંચ્યું, તરીને આંખમાંથી આંસુ નીકળ્યા, ચોધારસો રેડી પડ્યો કે આટલું કામ કરીને માં મારી પાસે કઈ અપેક્ષા રાખતી નથી અને હું કોથમીર મરચા લાવીને બેનને સાચવવાનો રૂપિયા માંગુ છું. એમ આપણે બાળકો છીએ, આપણને ઘણી બધી અપેક્ષા હોય, પણ શ્રી યમુનાજી ભક્તોના બધા જ અલૌકિક મનોરથો પૂર્ણ કરે છે અને એના બદલામાં પોતાના ભક્તો પાસે કોઈ અપેક્ષા રાખતા નથી. ઉલટું ભક્તો પર કૃપા વરસાવે છે. હે પ્રભુ, પેલા જીવની સુધી લેજો. આ જીવ આપનાથી ભટકી ગયો છે, પણ પ્રભુ એ આપનો જીવ છે, આપનો નિત્ય લીલાનો જીવ છે. પ્રભુ, આ જીવ તો દોષોથી ભરેલો છે. આપ જો જીવના દોષોનો વિચાર કરશો તો જેમ સૂરદાસજી કહે છે, જીતની રવિ છાયા કી કનિકા તિતને દોષ અમારે. સૂર્યના જેટલા કિરણો છે એટલા દોષો અમારામાં ભરેલા છે. પ્રભુ, મારા દોષો ને આપના ગુણોની લડાઈ થાય ને તો મારા દોષો જીતી જાય, એટલા બધા દોષો છે. પણ આપનો સ્વભાવ કૃપા કરવાનો છે. પ્રભુ, આપના સ્વભાવથી આપ કૃપા કરજો, મારા દોષો સામે ના જોશો. એમ શ્રી યમુનાજી કહે છે કે હે પ્રભુ, આ ભલે જીવ દોષોથી ભરેલો છે, પણ આપનો સ્વભાવ કૃપા કરવાનો છે, આપે જીવને સ્વીકારો. યમુનાજી ઠાકોરજીને વિનવે છે, મનાવે છે, અને ઠાકોરજી શ્રીજી બાબા માની જાય તો શું થાય? શ્રી હરિરાયચરણ આજ્ઞા કરે છે, ચિત્ત में तब परत चैन जब ही बोले. ચિત્ત में तब परत चैन, ત્યારે શિવનાજીના મનમાં ચેન પડે છે. જ્યારે ઠાકોરજી સામે આજ્ઞા કરે, હે શ્રી યમુનાજી, આપ ચિંતા નહીં કરો, આપે સંકેતથી જે જીવ મને બતાવ્યો હું એના પર કૃપા કરીશ, હું એને મારા નિત્ય લીલામાં બોલાવીશ. આમ ઠાકોરજી જ્યારે વચન આપે
ત્યારે શ્રી યમુનાજીના મનને સંતોષ થાય છે, ત્યારે શ્રી યમુનાજીને ચેન પડે છે. બીજી પંક્તિમાં શ્રી હરિરાયજી આજ્ઞા કરે છે, અતિ ही विख्यात सब बात इनके हाथ, नाम लेत कृपा કરી અતોલે. શ્રી યમુનાજી કેવા છે? તો કયું? અતિ ही विख्यात. કારણ કે ભક્તોને છોડીને જ્યારે ઠાકોરજી ક્યાંય પધાર્યા છે ત્યારે ત્યારે શ્રી યમુનાજીની કૃપાથી મળ્યા છે. ધ્રુવ પરાશરાભિષ્ટ દે, નાનકડા ધ્રુવજી પર ઠાકોરજીએ કૃપા કરી. પ્રશ્ન થાય કે ઋષિ મુનિઓ યુગો સુધી તપશ્ચર્યા કરે, ઠાકોરજીના દર્શન એમના માટે દુર્લભ, અને નાનકડા ધ્રુવજીએ તપશ્ચર્યા કરીને આટલા જલ્દી ઠાકોરજી પ્રસન્ન થઈ ગયા. એનું કારણ શ્રી મહાપ્રભુજી બતાવે છે કે ધ્રુવજીએ શ્રી યમુનાજીના તટ પર ભક્તિ કરી છે, આરાધન કર્યું છે, નિત્ય શ્રી યમુનાજીનું સેવન કરતા, અને શ્રી યમુનાજીની કૃપાથી ઠાકોરજી ધ્રુવજી પર જલ્દી પ્રસન્ન થઈ ગયા છે. લઘુરાસ પછી ગોપીજનોને સૌભાગ્ય મત થયો, ઠાકોરજી અંતર્ધાન થઈ ગયા. ગોપીઓ ઠાકોરજીને શોધતી શોધતી શ્રી યમુનાજીના પુલીન પાસે આવી, અને શ્રી યમુનાજીની કૃપાથી એમને ઠાકોરજી પાછા મળ્યા છે. ગોપીજનોએ પણ ઠાકોરજીને પતિના રૂપમાં પામવા કાત્યાયની વ્રત કર્યું, અને શ્રી યમુનાજીની કૃપાથી પતિના રૂપમાં ગોપીજનોને ઠાકોરજીની પ્રાપ્તિ થાય છે. એટલા માટે અતિ વિખ્યાત. અતિ વિખ્યાત શા માટે? કેમ કે શિવ વિરંચી દેવસ્તુતે, શિવજી અને બ્રહ્માજી જેવા દેવો પણ શ્રી યમુનાજીની નિરંતર સ્તુતિ કરે છે. સામાન્ય જીવો હોય, ઋષિ મુનિઓ હોય, ભક્ત કવિઓ હોય, વેદમાં પુરાણમાં આ બધામાં યમુનાજીની સ્તુતિ છે. અને શિવજીને બ્રહ્માજી જેવા દેવો પણ જેની સ્તુતિ કરે તો વિચારો કે કેટલો બધો વિખ્યાત હોય, એ વ્યક્તિ કેટલું બધું લોકપ્રિય હોય. શ્રી યમુનાજી વિખ્યાત એટલા માટે છે કે કોઈ પણ ભક્તને ઠાકોરજી કોઈ પણ સાધનથી મળે કે ના મળે, પણ શ્રી યમુનાજીની કૃપાથી ચોક્કસ મળી જાય, એમાં કોઈ શંકા નથી. શ્રી યમુનાજી કૃપા કરે એને ઠાકોરજી મળી જ જાય. યમુનાજીની કૃપા થાય તો એ ભક્તને ઠાકોરજી પાસે ના જવું પડે. યમુનાજી કૃપા કરે ને તો ઠાકોરજી પોતે ભક્તને શોધતા શોધતા દોડતા દોડતા પધારે. એવા કૃપાળુ શ્રી યમુનાજી છે. અને કાલે પણ આપણે જોયું કે શ્રી યમુનાજી એટલે ઠાકોરજીના પ્રેમ રસનું દ્રવીભૂત સ્વરૂપ, અને દ્રવ્યો હંમેશા સ્થિર ન રહે, વહેતો રહે. શ્રી યમુનાજી એટલે ઠાકોરજીના પ્રેમનો વહેતો પ્રવાહ છે. તમે શ્રી યમુનાજીના સ્વરૂપનું દર્શન કરો, જો સન્મુખમાં સ્વરૂપ બિરાજે છે, એક ચરણ પાછળ છે ને એક ચરણ આગળ છે. વ્યક્તિ કોઈ દોડતું હોય તો કેવી રીતે? એક પગ આગળ હોય ને એક પગ પાછળ હોય. શ્રી યમુનાજી સતત ગતિશીલ છે. ભક્તના ઉત્કર્ષ માટે સતત પ્રભુના તરફ ગતિ કરે છે, અને ભક્તની ગતિ ઠાકોરજી તરફ કરાવનારા છે. આપણું સામર્થ્ય નથી કે આપણે પ્રભુ સુધી પહોંચી શકીએ, પણ તમે યમુનાજીના ચરણ પકડી લો એટલે તમારી ગતિ આપોઆપ ઠાકોરજી તરફ થઈ જાય. એવા કૃપાળુ શ્રી યમુનાજી છે. શ્રી યમુનાજીનો પ્રવાહ, પ્રેમનો પ્રવાહ, પ્રકર્ષતિ ઇતિ પ્રવાહ. તમે સ્વિમિંગ પુલમાં કે તળાવમાં કૂદકો મારો, તમારે તમારા પરિશ્રમથી તરીને બહાર આવવું પડે, પણ નદીના કલકલ વહેતા પ્રવાહમાં તમે કૂદકો મારો તો તમારે કોઈ પરિશ્રમ ના કરવો પડે. એ જલના પ્રવાહ સાથે સાથે તમે તરતા તરતા આપોઆપ એ જલની દિશા તરફ જાઓ. એમ શ્રી યમુનાજીના ચરણની ગતિ ઠાકોરજી તરફ છે. શ્રી યમુનાજીનો પ્રવાહ જીવને પ્રભુ સુધી પહોંચાડે છે. પ્રવાહમાં પડ્યા પછી આપણા હાથમાં કઈ ન રહે. એ પ્રવાહ જ્યાં ખેંચીને લઈ જાય ત્યાં તણાઈને આપણે જઈએ.
એમ શ્રી યમુનાજી ઠાકોરજીના ચરણ સુધી આપણને પહોંચાડે છે. એટલા માટે કહ્યું અતિ વિખ્યાત. અતિ વિખ્યાત એટલા માટે કેમ કે સબ બાત ઇનકે હાથ. બધી જ માસ્ટર ચાવીઓ શ્રી યમુનાજીના હાથમાં છે. ઠાકોરજીને કેમ રીઝવવા, ઠાકોરજીને કેમ પ્રસન્ન કરવા, ભક્ત પર કઈ રીતે કૃપા કરવી. કાલે પણ આપણે જોયું ઠાકોરજીના 4 યુથ છે, સ્વામીજી, શ્રી ચંદ્રાવલીજી, કુમારિકા અને શ્રી યમુનાજી. શ્રી યમુનાજી નિર્ગુણ ભક્તોના સ્વામી છે ને યમુનાજીના નિકુંજના જે જીવો છે ને બધી જ નિકુંજમાં એમનો પ્રવેશ છે. એટલા માટે માનો કે જેને શ્રી યમુનાજી મળ્યા એને સંપૂર્ણ વ્રજ લીલાનું સુખ મળે. ઠાકોરજીની કૃપા થયા વગર ના રહે. એક પ્રસંગ સાંભળ્યો હતો. એક પિતા વર્ક ફ્રોમ હોમ કરી રહ્યા હતા, ઓફિસના કામમાં બહુ વ્યસ્ત હતા. રવિવારનો દિવસ હતો, બાળકને નિશાળમાં રજા હતી ને પેલા બાળકને બાર ગ્રાઉન્ડમાં રમવું હતું. એટલે પપ્પાને કે પપ્પા આજે સન્ડે છે, બસ તમે મારી સાથે થોડી વાર રમવા માટે આવો. પપ્પા ઓફિસના કામમાં બહુ વ્યસ્ત હતા ને વારે ઘડીએ પેલો છોકરો રમવા બોલે. પપ્પા કે બેટા એક કામ કર, હું તને એક પઝલ આપું છું, એ પઝલ તો સોલ્વ કરીને લઈ આવો, પછી હું તારી સાથે રમવા માટે ચાલુ. પઝલમાં એક નકશો હતો કે બેટા વ્રજનો નકશો છે, આ વ્રજના એક એક સ્થળને જોડી નાખો, વ્રજનો નકશો તો તૈયાર કરીને લઈ આવો, પછી આપણે બંને ત્યાં ગ્રાઉન્ડમાં ક્રિકેટ રમવા માટે જઈએ. પેલો છોકરો વ્રજનો નકશો જોડવામાં લાગ્યો. પપ્પા વિચારે કે હું 15-20 વખત વ્રજમાં જઈ આવ્યો અને છતાંય હજી વ્રજનું કયું સ્થળ ક્યાં છે મને ખબર નથી. આ તો બિચારો એકાદ વાર વ્રજમાં ગયો છે, કેવી રીતે જોડશે? 2-3 કલાક લાગશે ને ત્યાં સુધી મારું ઓફિસનું કામ કરી લઈશ. પણ 10 મિનિટમાં પેલો બાબો આખો વ્રજનો નકશો તૈયાર કરીને લઈ આવ્યો. પિતાએ જોયું તો દરેક સ્થળ જ્યાં હોવું જોઈએ ત્યાં હતું. એને આશ્ચર્ય થયું, અરે હજી સુધી આટલા વર્ષમાં આટલી વાર ગયો, મને ખબર નથી, અને આટલો જલ્દી આને વ્રજના નકશાને કેવી રીતે તૈયાર કરી લીધું. પૂછ્યું કે બેટા તને કેવી રીતે ખબર પડી કે વ્રજમાં કયું સ્થળ ક્યાં છે? એટલે કે પપ્પા હું આ વ્રજનો નકશો ગોઠવતો હતો ને તો એક પીસ ઉલટું પડી ગયું, એમાં મને કમળ દેખાયો. પછી બધા પીસ મેં ઉલટા કર્યા, કોઈ પીસમાં નેત્ર હતા, કોઈમાં હસ્ત હતો, કોઈમાં મુકુટ હતો, ને જેમ જેમ એ બધા પીસ ગોઠવતો ગયો તો આખો યમુનાજીનું ચિત્ર તૈયાર થઈ ગયું, અને એને ઉલટો કર્યું તો આખો વ્રજનો નકશો તૈયાર થઈ ગયો. એટલે માનો કે જેને શ્રી યમુનાજી મળ્યા એને સંપૂર્ણ વ્રજ લીલાનું સુખ મળી ગયું. શ્રી યમુનાજી વ્રજના અધિષ્ઠાત્રી છે. યમુનાજીનો અનુભવ જેને કર્યો, જેના પર શ્રી યમુનાજીની કૃપા થઈ, એને સંપૂર્ણ વ્રજ લીલાનો અનુભવ થઈ જાય. કેમ કે સબ બાત ઇનકે હાથ. જો આ ભક્તિ માર્ગમાં બ્રહ્મ સંબંધ પણ શ્રી યમુનાજીની કૃપાથી થાય છે. યમુનાજીની કૃપા થાય ત્યારે જીવ દોડતો શ્રી વલ્લભના શરણમાં આવે, અને શ્રી વલ્લભ દ્વારા જીવને બ્રહ્મ સંબંધ થાય છે. આ પુષ્ટિ માર્ગમાં જેટલા પણ મુખ્ય સ્વરૂપ છે, શ્રીનાથજી, શ્રી ગિરિરાજજી, શ્રી મહાપ્રભુજી, શ્રી ગુસાઈજી, આ બધા છે ને પોતપોતાની કૃપાની જે તિજોરી છે ને એની ચાવી શ્રી યમુનાજીના હાથમાં સોંપી દીધી છે. જેના પર શ્રી યમુનાજી કૃપા કરે એના પર ઠાકોરજી કૃપા કરે, જેના પર શ્રી યમુનાજી કૃપા કરે એના પર શ્રી ગિરિરાજજી કૃપા કરે, જેના પર શ્રી યમુનાજી કૃપા કરે એના પર શ્રી વલ્લભની કૃપા થાય, જેના પર શ્રી યમુનાજી કૃપા કરે એનો વ્રજમાં પ્રવેશ થાય. યમુનાજીની કૃપાથી વ્રજ લીલા હૃદયમાં સ્ફુરિત થાય. હવે વિચારો કે કોઈ વ્યક્તિ આટલું બધું વિખ્યાત હોય, કોઈ આટલું વિખ્યાત હોય અને બધે જ વસ્તુ એના હાથમાં હોય, આનો બધો જનરલ પાવર એના હાથમાં છે,
ખૂબ જ નામના છે એની, અને એવો વ્યક્તિ જલ્દી સરળતાથી કોઈને ના મળે. હા, નરેન્દ્રભાઈ મોદીને મળવા જવું હોય તો જલ્દી ના મળે. સીએમ ને મળવા કે કોઈ મિનિસ્ટર ને મળવા જવું હોય તો એપોઇન્ટમેન્ટ લેવી પડે, અને ઘણીવાર કેન્સલ થાય, જલ્દી ના મળે. આ બધા તો કેવલ પોતપોતાના પ્રાંતમાં વિખ્યાત છે, પણ શ્રી યમુનાજી કેટલા વિખ્યાત છે કે દેવો પણ જેમની સ્તુતિ કરે છે, અને છતાંય કેટલા કૃપાળુ છે કે નામ લેત કૃપા કરી અતોલે. શ્રી યમુનાજીનો સ્વભાવ કેવો છે કે ભક્ત જ્યાં શુદ્ધ હૃદયથી યમુનાજીનું નામ લે. ગઈકાલે પણ આપણે નામનું મહાત્મ્ય જોયું હતું. જ્યાં તમે હૃદયના સાચા ભાવ સાથે શ્રી યમુના મૈયાને પુકારો, યમુનાજીનું નામ લો, ત્યાં જ યમુનાજીની કૃપા વરસી પડે. કારણ કે યમુનાજી આપણા મૈયા છે. માં ગમે એટલી ભણેલી ગણેલી હોય, ગમે એટલા ઊંચા હોદ્દા ઉપર હોય, પણ જ્યાં કાલી ગયેલી ભાષામાં બાળક પોતાની માને બોલાવે, 1000 કામ છોડીને માં દોડતી દોડતી બાળક પાસે આવે. ભક્ત જ્યારે શ્રી યમુનાજીને પુકારે, શ્રી યમુનાજી વ્યાકુળ થઈ જાય. મારા ભક્તને મારી જરૂર છે, મારો ભક્ત મને યાદ કરે છે. શ્રી યમુનાજી વિલંબ ના કરે, દોડતા દોડતા પોતાના ભક્ત પાસે પધારે. એવું નથી કે 84,252 વૈષ્ણવ પર કૃપા થતી હતી. આજે પણ અનેક પુષ્ટિ ભક્તોને શ્રી યમુનાજીની કૃપાનો અનુભવ છે. કેટલા વ્યક્તિઓ છે જેના પર શ્રી યમુનાજીની કૃપા થઈ છે. આવો જે કૃપાનો અનુભવ મારા હરીશભાઈ સંઘવીને પણ થયો. છેલ્લી 10 મિનિટો એમને આપીશ, એમનો અનુભવ પણ સાંભળવા જેવો છે. પણ યમુનાજીની સ્તુતિ કરશે, અને યમુનાજીના શુદ્ધિકરણમાં પોતે કઈ રીતે જોડાયા છે, શા માટે આટલો ભક્તિભાવ યમુનાજીનો છે, કહેશે તમને. આજ દિવસ સુધી અનેકાનેક જીવોને શ્રી યમુનાજીનો અનુભવ થતો રહ્યો છે. એટલા માટે ભગવદીઓએ ગાયો કે શ્રી યમુનાજી પરમ કૃપાલ જગત મેં. શ્રી યમુનાજી જેટલો કૃપાળુ આ જગતમાં કોઈ નથી. પરમ કૃપાળુ, પરમ એટલે અસીમ, જેની કોઈ સીમા નથી. यमुनाजी परम कृपाल जगत में, यमुनाजी परम कृपाल, यमुनाजी परम कृपाल जगत में, यमुनाजी परम कृपाल. करत तुरत सुन लीनी, बेनती करत तुरत सुन लीनी, भई मों पे कृपाल, यमुनाजी परम कृपाल, परम कृपाल जगत में, यमुनाजी परम कृपाल. વિનતી કરત તુરત સુન લેની, જરાય વાર ન લગાડે. વિનતી કરત તુરત સુન લેની, ભઈ મોં પે કૃપાલ. જ્યાં જેવું શુદ્ધ હૃદયથી યમુનાજીને પુકારે, તરત જ યમુનાજી સાંભળીને પોતાની કૃપા વરસાવવા માંડે. જો કો મજન કરત નિરંતર, જો કો મજન કરત નિરંતર,
ताते डरपत है यम कार। જો કો મજ્જન કરત નિરંતર, મજ્જન એટલે સ્નાન, જે નિત્ય શ્રી યમુનાજીમાં સ્નાન કરે તાતે ડરપત હે યમકાલ, યમ અને કાળ પણ એનાથી ભયભીત થઈ જાય. કારણ કે યમુનાજી મૈયા છે, યમરાજા મામા છે, અને પોતાની બહેનના જે વાલા ભક્તો છે એને ક્યારે મામા દંડ ના આપે. નજાતો યમ યાતના ભવતી તે પહપાનત. ब्रजपति की अति ही प्यारी, ब्रजपति की अति ही प्यारी, सुमिरत हो तनिहार, सुमिरत हो तनिहार, जगत में यमुना जी परम कृपाल, जगत में यमुना जी परम कृपाल, जगत में यमुना जी परम श्री, यमुना जी परम श्री, यमुना जी परम શ્રી યમુનાજી પરમ કૃપાળ. અને કોઈ વૈષ્ણવના મુક્તિ એના જીવનનો અનુભવ સાંભળ્યો હતો એ કોને આજ દિવસ સુધી શ્રી યમુનાજીનો અનુભવ ભક્તોને થતો આવ્યો છે. મુંબઈનો એક વૈષ્ણવ પરિવાર, નાનકડી દીકરી દરરોજ એના મમ્મી પપ્પા યમુનાષ્ટકનો પાઠ કરાવે. દીકરી ભાવથી યમુનાષ્ટકનો પાઠ કરે. એકવાર દીકરી એના પપ્પાને કહ્યું કે પપ્પા, હું જ્યારે યમુનાષ્ટકનો પાઠ કરવા બેસું છું, મારા યમુના મૈયા મને કહે છે કે બેટા તું મારી પાસે ક્યારે આવીશ, બેટા તું મને મળવા ક્યારે આવીશ. પપ્પા કે બેટા યમુનાજી તને આવો આવે છે, ચોક્કસ આપણે જઈશું. હમણાં એક્ઝામ છે, ઉનાળાનું વેકેશન આવશે ત્યારે આપણે ચોક્કસ વ્રજમાં જઈશું. વેકેશન આવ્યું, બધા જ શિમલા જવાનો પ્લાન કરતા હતા. પેલી દીકરી કે પપ્પા આપણે શિમલા જવું છે, રસ્તામાં જ વ્રજ આવશે, આપણે વ્રજમાં થઈને ના જઈ શકીએ. બેટા સારું, તું કે છે ને બારે ઘડીએ યમુનાજી તને બોલાવે છે, તો આપણે શ્રી યમુનાજીના દર્શન કરીને પછી હિલ સ્ટેશન પર જઈશું. ટિકિટ કઢાવી, મથુરા સ્ટેશન પર ઉતરી પરિવાર યમુનાજીના દર્શન કરવા આવ્યો. સાંજનો સમય તો વિશ્રામ ઘાટ પર આરતીનો સમય થઈ ગયો તો એટલી બધી વૈષ્ણવની ભીડ હતી. તટ પર ઉભા રહીને પેલા વૈષ્ણવ દર્શન કરે. પેલી છોકરી ટગર ટગર શ્રી યમુનાજીને નિરખ્યા કરે. પાછા જઈ રહ્યા હતા. શ્રી યમુનાજી માનો એ દીકરીને કહી રહ્યા હતા કે બેટા તું પહેલી વાર મારા દર્શન કરવા માટે આવી છે, મારા માટે કઈ લાવી નથી. પેલી દીકરી પપ્પાને કહેવા લાગી, પપ્પા મારા શ્રી યમુનાજી મને કંઈક કહી રહ્યા છે, મારા અંદરથી કંઈક અવાજ આવી રહ્યો છે. મારા શ્રી યમુનાજી મને કહી રહ્યા છે કે બેટા તું મારા માટે કઈ લાવી નથી, પપ્પા મને કઈ આપો. મારા શ્રી યમુનાજી મારી પાસે કઈ માગી રહ્યા છે. પપ્પા કે બેટા આપણે બધો જ હોટલની રૂમમાં મૂકીને આવ્યા છે, મારું વોલેટ પણ મારી પાસે નથી, અત્યારે ખિસ્સામાં કઈ નથી. ખિસ્સામાં રાખ્યો એક 2 રૂપિયાનો સિક્કો હાથમાં હતો. બેટા ખિસ્સામાં 2 રૂપિયા છે,
જા યમુનાજીને ધરીને આવ. અને હજી પેલી દીકરીના હાથમાં 2 રૂપિયા આપ્યા હતા. વિશ્રામ ઘાટ પર આરતી પૂરી થઈને વૈષ્ણવની એવી ભીડ છૂટી, ધક્કામુક્કી થવા લાગી. પપ્પા કે આટલી બધી ભીડમાં બેટા તું ખોવાઈ જઈશ અને આપણી પાસે વધારે સમય નથી, ચાલ આપણે જલ્દી જવાનું છે, સ્ટેશન પર પહોંચવાનું છે. પપ્પા પહેલી વાર મારા યમુનાજીએ મારી પાસે કંઈ માંગ્યું છે, બેટા પછી ક્યારે આવીને પહોંચાડી દેજે. અત્યારે સમયથી પપ્પા હાથ ખેંચીને પેલી દીકરીને લઈ ગયા. આખા રસ્તામાં પેલી બાળકી રડતી રહી. મારા શ્રી યમુનાજીએ મારી પાસે પહેલી વાર કંઈ માંગ્યું અને હું શ્રી યમુનાજીને ના આપી શકી. આ પ્રસંગને વર્ષો વીતી ગયા છે. દીકરીના લગ્ન થઈ ગયા અને આ ઘટનાને પેલી દીકરી ભૂલી પણ ગઈ. વિદેશમાં એ દીકરીના લગ્ન થયા, એના વિઝા થઈ ગયા, એટલે આ દેશ છોડીને એને વિદેશ જવાનું થયું. પિતા કે બેટા હવે તું કાયમ માટે અમને છોડીને જઈશ. 2-3 વર્ષમાં હવે એકાદ વાર આપણે મળવાનું થશે. બેટા તારી કઈ ઈચ્છા હોય તો મને કે, તારી બધી ઈચ્છા આપણે પૂરી કરી લઈએ. પેલી દીકરી કે પપ્પા મારે યમુનાજીના દર્શન કરવા જવું છે. સારું બેટા તું યમુનાજીના દર્શન કરી અને દિલ્હીથી તારી યુરોપની ફ્લાઇટમાં બેસજે. વર્ષો પછી પેલી દીકરી યમુનાજીના દર્શન કરવા આવી. બાળપણની એ ઘટનાને ભૂલી પણ ગઈ. યમુનાજીમાં પાન માર્જન કર્યું. યમુનાજીને વિનંતી કરી, હે શ્રી યમુના મૈયા, ખબર નહીં હવે પછી આપના દર્શન મને ક્યારે થશે. હવે હું તો હવે હંમેશા માટે આ દેશ છોડીને જઉં છું, ખબર નહીં પાછી ક્યારે આવીશ. હું કદાચ જીવ છું, હું આપને ભૂલી જાઉં, પણ હે મારા યમુના મૈયા આપ મને ક્યારે ના ભૂલતા. જ્યાં શ્રી યમુનાજીને દંડવત કરીને ગાડીમાં બેસવા જતી હતી, એક સારા ઘરની સારા કપડાવાળી 6-7 વર્ષની બાળકી આવીને કે મને 2 રૂપિયા આપીશ, મને 2 રૂપિયા આપીશ. પેલી વિચારે કપડાથી સાફ સુથરી સારા ઘરની લાગે છે, કેમ મારી પાસે 2 રૂપિયા માંગે છે? કઈ સમજી ના શકી. ગાડી દિલ્હી તરફ ઉપડી અને એરપોર્ટ જતા જતા પેલીને નાનપણની ઘટના યાદ આવી કે હું પહેલી વાર યમુનાજીના દર્શન કરવા ગઈ હતી અને યમુનાજીએ મારી પાસે કંઈ માગ્યું હતું, 2 રૂપિયાનો સિક્કો હાથમાં તો, પણ યમુનાજીને ધરવા ન જઈ શકી. અને પેલી બાળકી મારી પાસે 2 રૂપિયા માગી રહી હતી. કદાચ મારા શ્રી યમુનાજી તો નહીં હોય ને. ચોધારાસોએ રડી પડી. શું મારા યમુનાજી મને યાદ કરાવતા હશે? એ મારા શ્રી યમુનાજી હશે. આખા રસ્તામાં પેલી રડતી રહી કે જો તો ખરા મારા શ્રી યમુનાજી મારી પાસે કઈ માગ્યું ને આપી ન શકી. હું તો ભૂલી ગઈ, પણ મારા શ્રી યમુનાજી ના ભૂલ્યા. હવે મારો મનોરથ ક્યારે પૂરો થશે? દિલ્હી સુધી પહોંચીને પેલી કે પપ્પા ગાડી પાછી વાળો, પપ્પા ગાડી પાછી વાળો. મારે મારા શ્રી યમુનાજી પાસે જો કે બેટા ગાડી પાછી ના વળે, આપણે એરપોર્ટ સુધી પહોંચી ગયા છીએ, આ ફ્લાઇટ તો ચૂકી જઈશ. બેટા બહુ ભાવુક ના થતા, તારે હજી ઘણા દૂર જવાનું છે. પેલી ફ્લાઇટમાં બેઠી આખા રસ્તામાં રડતી રહી. યાત્રા બહુ લાંબી હતી, ના કાંઈ ખાય ના કંઈ પીએ. હે મારા યમુના મૈયા, મારો મનોરથ ક્યારે પૂરો થશે? હું ક્યારે આપની સન્મુખ થઈશ? નાનું શ્રી યમુનાજીનું ચિત્ર પર્સમાં હતું. હૃદય સાથે લગાવીને રડતી રહી. આપે તો કૃપા કરી, પણ હું આપને ના ઓળખી શકી. જ્યાં પેલી દીકરીની ફ્લાઇટ યુરોપમાં લેન્ડ થઈ, જે દેશમાં જવાનું હતું, એટલો બધો સ્નોફોલ થયો હતો, એટલો બરફનો વરસાદ વરસ્યો હતો, ચારે તરફ રસ્તાઓ જામ. એનો જે હસબન્ડ એને લેવા માટે આવવાનો હતો, એનો પતિને લેવા માટે ના આવી શક્યો. સામાન લઈને એરપોર્ટની બહાર આવી, પ્રતીક્ષા કરતી રહી. પતિ ક્યાંય દેખાતો નથી. એ દેશની કરન્સી પણ એની પાસે નથી, એ દેશનો મોબાઈલ પણ એની પાસે નથી. કોઈની પાસે
મોબાઈલ માગીને જેમ તેમ પોતાના હસબન્ડને ફોન કર્યો કે ભાઈ હું એરપોર્ટ પર ઉતરી ગઈ છું, તમે લેવા નથી આવ્યા. પેલો કે આજે પોસિબલ નથી, બધા રસ્તાઓ બંધ છે, અનરાધાર સ્નોફોલ થયો છે, ખબર નહીં કેટલા કલાકોમાં રસ્તા ખુલશે. કામ કર, ઘરનો એડ્રેસ તારી પાસે છે, પાડોશીને મેં ચાવી આપી છે, ગમે તેમ કોઈ ટેક્સી કે વ્હીકલ કરી તો આ ઘર સુધી પહોંચી જા, જેમ રસ્તા ખુલશે હું જલ્દી ઘરે આવું છું. પેલી વિચારે કે અજાણા દેશમાં હવે શું કરું. ત્યાં કોઈ એક ઇન્ડિયન લેડી એક ટેક્સી લઈને આગળથી પસાર થયા. લાગ્યું કે આપણા દેશના લાગે છે, હાથ કરીને ગાડીને રોકી. એટલે બેન કે તમે લાગો છો ભારતીય છો? કે હું ઇન્ડિયાથી પહેલી વાર આવી છું. પોતાની બધી વ્યથા કહી. એટલે બેન કે બેસી જા ગાડીમાં, બેટા હું તને ઘર સુધી પહોંચાડું. જે એડ્રેસ આપ્યું હતું એ એડ્રેસ પર પેલી દીકરીને પહોંચાડી. ઘેર પહોંચાડી. પેલી દીકરી કે જો બેન તમારો બહુ ઉપકાર માનું છું, તમે પોતાના વતનની એક દીકરીને આટલી મદદ કરી, પણ મારી પાસે આ દેશની કરન્સી નથી તમને ચૂકવવા માટે. મારી પાસે ભારતના થોડા રૂપિયા છે, એ તમને ચાલતા હોય તો લઈ લો એમ કરીને પાકીટમાંથી થોડા જે રૂપિયા હતા ખોબામાં રાખ્યા અને પેલા બેનમાંથી ફક્ત 2 રૂપિયાની નોટ કાઢીને લીધી. જ્યાં સામાન ઉતાર્યો ક્યાં પેલી ટેક્સી અને ક્યાં પેલા બેન ગાયબ થઈ ગયા ખબર જ ના પડી. પેલી ચમકી વર્ષો પહેલા 2 રૂપિયા યમુનાજીને ધરવા માટે ગઈ હતી, ના ધરી શકી. યમુનાજી પોતે માગવા આવ્યા, ના ધરી શક્યા. કદાચ યમુનાજી અહીંયા આવીને તો મારી પાસે નહીં માગ્યો હોય. જ્યાં પાડોશી પાસે ઘરની ચાવી લીધી, ઘર ખોલ્યું, સામે વોલ પર શ્રી યમુનાજીનું ચિત્ર લટકતું હતું અને એના દર્શન કરી ભાવુક થઈને રડી પડી. હે શ્રી મારા યમુના મૈયા, આપે અહીંયા આવીને મારા પર કૃપા કરી, અહીંયા પધારીને આપે મારો મનોરથ પૂરો કર્યો. આજ દિવસ સુધી શ્રી યમુનાજીની કૃપાનો અનુભવ અનેક ભક્તોને થતો રહ્યો છે. કેમ કે અતિ વિખ્યાત और सब बात इनके हाथ, नाम लेत कृपा करियो तो ले. જ્યાં જીવ શુદ્ધ હૃદયથી યમુનાજીનું નામ લે, યમુનાજીની અખોટ કૃપાનો ખજાનો માનો વરસી પડે. એવા શ્રી યમુનાજી છે. આગળ શ્રી હરિરાયજી આજ્ઞા કરે, દરસ કર પરસ્કર ધ્યાન હિયે में ધરે, સદા બ્રજનાથ ઇન સંગ ડોલે. દરસ કર, જ્યારે આપણે શ્રી યમુનાજીના દર્શન કરીએ તટ પર ઉભા રહીને, પરસ્કર આપણે શ્રી યમુનાજીને સ્પર્શ કરીએ, દૂર હોઈએ તો શ્રી યમુનાજીનું સ્મરણ કરીએ. દરસ કર પરસ્કર ધ્યાન હિયે में ધરે. તમે યમુનાજીનું દર્શન કરો, શ્રી યમુનાજીનો સ્પર્શ કરો કે દૂરથી શ્રી યમુનાજીનું ધ્યાન કરો તો પણ શ્રી યમુનાજી કૃપાનો અનુભવ અવશ્ય કરાવે છે. શ્રી હરિરાય ચરણ આજ્ઞા કરે, સદા બ્રજનાથ ઇનસંગ ડોલે. ઠાકોરજી શ્રી યમુનાજીને છોડીને ક્ષણ માત્ર પણ દૂર ના પધારે. આ કાલે પણ જોયું, પ્રભુની પ્રત્યેક લીલાના સાક્ષી શ્રી યમુનાજી છે. જલ વિહાર લીલા, થલ વિહાર લીલા, વન લીલા, ગૌચારણ લીલા, બધો જ યમુનાજીના સાનિધ્યમાં ઠાકોરજી લીલાઓ કરે છે. યમુનાજી વગર કોઈ લીલા ઠાકોરજી ના કરે. ને પ્રભુની પ્રત્યેક લીલાના સહાયક અને સાક્ષી શ્રી યમુનાજી છે. ઠાકોરજીને યમુનાજી વગર એક ક્ષણ માત્ર ના ચાલે. અને શ્રી યમુનાજીનો સ્વભાવ કેવો? અતિ સુખ કરન, દુઃખ સબન કે હરન. જો સુખ દેવા વાળા ઘણા બધા હોય, પણ શ્રી યમુનાજી અતિ સુખ કરન. આપણો સ્વભાવ કેવો છે કે આપણે કઈ માગીએ ને આપણને મળી જાય તો આપણને સુખ લાગે. જે આપણે માગીએ આપણને આપી દે સુખ કરણ. પણ શ્રી યમુનાજી અતિ સુખ કરે. આપણે જે માગીએ ના આપે, જેમાં આપણું હિત રહેલું હોય ને એ શ્રી યમુનાજી કૃપા કરીને આપે છે. આપણને ખબર પડતી નથી કે આપણું હિત સેવા છે ને હિત સેવા છે. તમે શ્રી યમુનાજી પાસે લાખ વાર માગશો, પણ જે વસ્તુમાં તમારો બગાડ થવાનો હશે, જે વસ્તુથી તમારું અહિત થવાનું હશે, કે જે વસ્તુ દ્વારા તમે પ્રભુથી વિમુખ થવાના છો, એવી વસ્તુ શ્રી યમુનાજી ક્યારેય તમને નહીં આપે.
નાનું બાળક જેમ ચપ્પુ લઈને રમતું હોય, માં જુએ અને યુક્તિ કરીને ધીરેથી પાસેથી પેલું ચપ્પુ આંચકી લે. બાળકને એવું લાગે કે માએ મારી પાસેથી રમકડું છીનવી લીધું, પણ માને ખબર છે કે આ ચપ્પુથી ભવિષ્યમાં એને નુકસાન થવાનું છે. બાળકને તો રમવામાં આનંદ આવી રહ્યો છે, પણ જે વસ્તુથી બાળકને પીડા થવાની છે એ માં લઈ લે છે. કારણ કે શ્રી યમુનાજી અતિ સુખ કરે છે. કે છે ને, ચિંતામણી પાસે જે માગો લૌકિક વસ્તુ મળી જાય. કલ્પવૃક્ષ એની છાયામાં બેસીને જે તમે માગો પછી તમારું કંઈ પણ તમે માગો મળી જાય તમને. કે છે ને, ભાઈ પ્રવાસ કરતા હતા, જંગલ આવ્યું, સાંજ પડી, બહુ થાક લાગ્યો. એક વડના ઝાડ નીચે વિસામો કર્યો, ઘટાદાર વડનું ઝાડ, એને ખબર નહીં કે કલ્પવૃક્ષ છે. આંખ લાગી ગઈ. 2 કલાક પછી આંખ ખુલી તો રાતે અંધારું થઈ ગયું હતું. જોરથી કકડીને ભૂખ અને તરસ બધું લાગ્યું હતું. બિચારું ગળું સુકાઈ રહ્યું છે. અત્યારે કઈ પાણી મળી જાય. ઠંડો પાણીનો ગ્લાસ હાજર થઈ ગયો કલ્પવૃક્ષ નીચે. બિચારું પાણી તો મળી ગયું, પણ કઈક જમવાનું મળી જાય. થાળી સામે હાજર થઈ ગઈ, પેટ ભરીને ભોજન કરી લીધું. જ્યાં ઉભા થાય વિચાર્યું કે આગળ હવે અડાબીડ જંગલ છે, આ રસ્તામાં વાઘ કેવું કઈ મળી ગયું તો ત્યાં વાઘ આવ્યો, પકડીને ખાઈ ગયો પેલાને. તમે જે માગો એ મળી જાય, પછી ભલે તમારું અહિત થવાનું હોય. પણ શ્રી યમુનાજી અતિ સુખ કરે છે. જે વસ્તુથી પોતાના ભક્તનું અહિત થવાનું હોય એવી કોઈ પણ વસ્તુ શ્રી યમુનાજી ક્યારેય ના આપે. વારે ઘડી તમે કોઈ વસ્તુ શ્રી યમુનાજી પાસે માંગતા હો અને એ વસ્તુ તમને ના મળે તો તમારા મનમાં દુઃખ થાય કે ના થાય? હા, સામાન્ય જીવને દુઃખ થાય કે આટલી વિનંતી કરું છું પણ મારી ધારેલી વસ્તુ તમને મળતી નથી. તો 2 મિનિટ તમે તમારા મનને પૂછી જુઓ, મારા મનને જે ગમે એ મારા માટે સારું કે જેના દ્વારા મારું સારું થવાનું હોય એ મારા માટે સારું? મનને ગમતી બધી વસ્તુ સારી ન હોય. તમને અંદરથી ઉત્તર મળશે કે જેના દ્વારા તમારું સારું થવાનું છે, જેના દ્વારા તમારું હિત થવાનું છે, એ તમારા માટે સારું છે. શ્રી યમુનાજી પણ કહેશે, બેટા તું લાખ વસ્તુ મારી પાસે માગ, પણ જેનાથી તારું અહિત થવાનું છે હું ક્યારે પણ તને નહીં આપું, કેમ કે હું તારી માં છું. હું જાણું છું કે કઈ વસ્તુથી તારું હિત થશે. અતિ સુખ કરન દુઃખ સબન કે હરન, ये ही लीनो परन देजु कोले. ये ही लीनो પરન, યમુનાજીએ પ્રણ લીધું છે. જે મારા જીવો છે એમનું હું અત્યંત સુખ વિચારીશ, એના બધા જ દુઃખો હરી લઈશ, એ જીવ પર હું કૃપા કરીશ. આગળ શેરિયાચરણ કહે છે, ऐसे श्री यमुने जान तुम करो गुणगान. આવા શ્રી યમુનાજીને તમે જાણો અને યમુનાજીના ગુણગાન ગાઓ. જેમ ગોપાલદાસજીએ નવાખ્યાનમાં 5મા આખ્યાનમાં સંપૂર્ણ ભગવત લીલાનું વર્ણન ગાયું, કૃષ્ણની એક એક લીલાઓનું વર્ણન કર્યું અને છેલ્લે શું કહ્યું? એની પેરેશ ગુસાઈજીને જાણો રે, જાણી હર નિશ ગાય વખાણો રે. જેવી લીલા ઠાકોરજી કરી એ જ પ્રકારે તમે શ્રી ગુસાઈજીને જાણો, અને ખાલી જાણો એટલું જ નહીં, જાણી અહર્નિશ ગાય વખાણો, એમના ગુણગાન ગાઓ. એમ શ્રી હરિરાયચરણ કહે છે, એસી શ્રી યમુને જાન, એવા પરમ કૃપાળુ શ્રી યમુનાજીને જાણી તુમ કરો ગુણગાન. કારણ કે તમે જો શ્રી યમુનાજીના એવા સ્વરૂપને જાણી લીધું ને તો તમને ગુણગાન ગાવા નહીં પડે. તમે એમના ગુણગાન ગાયા વગર રહી નહીં શકો. જે અત્યંત પ્રિય હોય ને એના ગુણગાન આપણે ગાયા વગર ન રહી શકીએ.
રસિક પ્રીતમ પાય ન ગમોલે. શ્રી હરિરાયજીની છાપ છે રસિક પ્રીતમ, પાય ન ગમોલે. શ્રી હરિરાય ચરણ આજ્ઞા કરે છે કે એવું શ્રી યમુનાજી રૂપી અમૂલ્ય રત્ના પુષ્ટિ જીવોને મળ્યું છે, અને એવા શ્રી યમુનાજીનો આશ્રય છોડીને જ્યાં ત્યાં આપણે લૌકિકમાં ભટકીએ તો પછી આપણા જેવો દુર્ભાગ્ય જીવ બીજો કોણ? એમ પ્રથમ પદમાં શ્રી યમુનાજીના ગુણ શ્રી હરિરાયજી ગાય, યમુનાજીની કૃપાનું વર્ણન કર્યું, અને બીજા પદનું આપણે શ્રવણ કરીએ. 4 પદ પહેલા આપણે શ્રી હરિરાયજીના લઈશું. श्याम सुख धाम जहाँ नाम इनके, 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 निसदिना प्राणपति आयहि में बसे, जोई गावे सुजस भाग्य तिनके, नाम श्याम सुख धाम जहाँ नाम इनके. यही जग में सार कहता बारंबार, सबन के आधार धन निर्धनन के, लेत श्री यमुने नाम अब लेत श्री यमुने नाम, देत अभय पद दान, रसिका प्रीतम पिया बस जू इनके, श्याम सुख धाम जहाँ नाम इनके, श्याम सुख धाम जहाँ नाम इनके, श्याम सुख धाम, श्याम सुख धाम, श्याम सुख धाम जहाँ नाम इनके. શ્યામ સુખધામ જ્યાં નામ ઇનકે. આ બીજા પદમાં શ્રી હરિરાયજી આપણા ઠાકોરજીનું કાયમી સરનામું આપણને આપે છે. આપણે પ્રભુને શોધવા માટે કેટલું ભટકીએ, જીવ પ્રભુને મેળવવા માટે કેટલા સાધનો કરે, પણ પ્રભુ મળે કે ના મળે. જે યાત્રાઓ કરે, ઠાકોરજીને મળવું હોય તો મળે, નહીં તો ના મળે. આપણા ઠાકોરજી એટલા સરળ નથી જલ્દી આમ કોઈને મળી જાય. ઘરમાં કોઈ પ્રસંગ હોય ને ઠાકોરજીને આપણે વિનંતી પત્ર લખવો હોય તો આપણે કહીએ ને, હરિ તારા નામ છે 1000, કયા નામે લખવી કંકોત્રી.
રોજ રોજ બદલે મુકામ, કયા ગામે લખવી કંકોત્રી. નથી આપણને નામની ખબર, નથી ગામની ખબર, નથી ધામની ખબર. હવે એવા પ્રભુને જો આપણે આમંત્રણ દેવા જઈએ તો કયા સરનામે જઈએ? શરીરાજી આપણને ઠાકોરજીનું કાયમી સરનામું બતાવે છે, શ્યામ સુખધામ જહાં નામ ઇનકે. જ્યાં શ્રી યમુનાજીના ગુણગાન થઈ રહ્યા હોય, જ્યાં શ્રી યમુનાજીનું નામ ભક્ત લે, ત્યાં ઠાકોરજી બિરાજતા હોય. અનેક સ્થાનમાં ઠાકોરજીને આપણે શોધ્યા પણ પ્રભુ ના જડ્યા. પણ જ્યાં શ્રી યમુનાજીના ગુણગાન થઈ રહ્યા હોય, તમે નિશ્ચિંત થઈને ત્યાં પહોંચી જાઓ, ત્યાં તમને ઠાકોરજી મળી જ જાય. અને કેવા ઠાકોરજી મળે? શ્યામ સુખધામ, ભક્ત પર કૃપા કરવા માટે તત્પર એવા ઠાકોરજી. અહીંયા ઠાકોરજી બિરાજતા જ હોય, યમુનાજીના ગુણગાન ગવાઈ રહ્યા છે. અને એવા ઠાકોરજી જે કે તમારા પર કૃપા કરવા માટે તત્પર છે, અત્યંત પ્રસન્નતાથી બિરાજે છે. શ્યામ સુખધામ જહાં નામ ઇનકે. આ એક એક વૈષ્ણવ શ્રી યમુનાજીનું ગુણગાન સાંભળી રહ્યા છે. માનો અત્યારે તમારા બધાના ખોળામાં તમારા માથે બિરાજતા તમારા સેવ્ય સ્વરૂપ ઠાકોરજી પણ બિરાજીને પોતાના યમુનાજીના ગુણગાન સાંભળી રહ્યા છે. ઠાકોરજીનું એક નામ છે લીલા ગુણગાન પ્રિય. પ્રભુની લીલાઓનું ગુણગાન જ્યાં ચાલી રહ્યો હોય તો ઠાકોરજીને ગમે, પણ શ્રી યમુનાજીનું ગુણગાન જ્યાં ચાલી રહ્યો હોય ત્યાં તો અત્યંત કૃપાળુ બનીને ઠાકોરજી પધારતા હોય છે. અને યમુનાજીના ગુણગાન શ્રવણ કરતા કરતા જીવના એક એક રોમ રોમ પુલકિત થઈ જાય. એ જીવના એક એક રોમ રોમ શ્રી યમુનામય થઈ જાય. ત્યારે શું થાય? નિષદિના પ્રાણપતિ આય હિનવે બસે. એ જીવ જયારે પૂર્ણ રૂપે શ્રી યમુનામય બની જાય ત્યારે ઠાકોરજી સીધા એ ભક્તના હૃદયમાં જઈને બિરાજી જાય છે. અને કેવા કે નિષદિના પ્રાણપતિ આય હિનવે બસે, પાછા ક્યારે આપણને છોડીને ન જાય. ટેમ્પરરી નહીં, પરમેનન્ટ, નિષદિના, હંમેશા માટે ઠાકોરજી આવીને ભક્તના હૃદયમાં વસી જાય છે. આ નિષદિના બહુ સુંદર રીતે બતાવ્યા. નિષદિના એટલે રાત અને દિવસ, એટલે કાયમ માટે. અને નિશ અને દિના, નિશા એટલે રાત્રિ, રાત્રિ એટલે અંધકારનો સમય. આપણા જીવનમાં જ્યારે અંધકારનો સમય આવે, આપણા જીવનમાં કોઈ કસોટીનો કે કપરો સમય આવે, અને દિના એટલે સામાન્ય સમય. દરેક સમયે ઠાકોરજી આપણા હૃદયમાં બિરાજે ને પ્રભુનો અનુભવ આપણને થાય. ક્યારે જીવનમાં કોઈ કઠિન પરિસ્થિતિમાં આપણે હોઈએ, કોઈ મૂંઝવણમાં હોઈએ, યોગ્ય દિશા જીવનમાં જડતી ન હોય, ત્યારે પણ ઠાકોરજી આપણા હૃદયમાં બિરાજીને એવો પ્રકાશ કરે છે, આપણને એવી દિશા મળી જાય કે બધું આપણા માટે સરળ થઈ જાય. એક પ્રશ્ન આપણને થાય કે શું યમુનાજીના ગુણગાન ગાઈએ ત્યારે જ ઠાકોરજી આપણા હૃદયમાં બિરાજે? તો બાકીના સમયમાં ઠાકોરજી હૃદયમાં ના બિરાજે? ગીતામાં તો ભગવાન સ્વયં આજ્ઞા કરે છે, ઈશ્વર સર્વભૂતાનામ હૃદય તિષ્ઠતિ અર્જુન. ભગવાન તો કહે છે કે તો બધા જીવના હૃદયમાં વસું છું. તો પછી ખાલી યમુનાજીના ગુણગાન ગાઈએ ત્યારે જ ઠાકોરજી હૃદયમાં બિરાજે? હું તમને એક પ્રશ્ન પૂછું. એક આપણું પરમેનન્ટ એડ્રેસ હોય અને ટેમ્પરરી એડ્રેસ હોય. તમે જે ઘરમાં રહેતા હો, કોઈ તમને તમારું એડ્રેસ પૂછે તો તમે ઓફિસનો એડ્રેસ આપો કે ઘરનું? જે આપણે રહેતા હોઈએ, જે આપણું પરમેનન્ટ એડ્રેસ હોય,
તમારા ઘરનું સરનામું હોય તમારું સરનામું, તો શું કાયમ માટે 24 કલાક 360 દિવસ તમે તમારા ઘરમાં રહો છો? હા કે ના? કઈ ઘરની બહાર ફરવા જતા જ નથી. મોટા ભાગે આપણે ઘરની બહાર રહેતા હોઈએ છીએ. એમ ઠાકોરજી બધાના હૃદયમાં વસે તો છે, એટલે તો આપણે શ્વાસ લઈએ છીએ, જીવી શકીએ છીએ. પણ શું કાયમ માટે પ્રભુ આપણા હૃદયમાં બિરાજે છે કે ક્યારેક બહાર પણ પધારે છે? અને પ્રભુ અત્યારે આપણી અંદર બિરાજે છે કે બહાર પધાર્યા છે, એ આપણને કેવી રીતે ખબર પડે? તો કહે છે કે જ્યારે ઠાકોરજી આપણા અંદર બિરાજતા હોય, આપણા હૃદયમાં બિરાજતા હોય, ત્યારે આપણી અંદર ભગવત ધર્મો પ્રગટ થાય છે. અને જ્યારે પ્રભુ હૃદયમાંથી બહાર છોડીને પધારે, ત્યારે આપણા અંદર ભગવત વિરોધી ધર્મો પ્રગટ થાય છે. ક્યારેક જીવનમાં એકદમ શાંતિનો અનુભવ થાય, ક્યારેક જીવનમાં એકદમ આનંદનો અનુભવ થાય, ક્યારેક ભગવત વિષયક અલૌકિક મનોરથો હૃદયમાં પ્રગટ થાય. આજે મારે ઠાકોરજીની સેવામાં હાથ પવિત્ર કરવો છે, આજે મારે સત્સંગમાં જવું છે, મારે શ્રી યમુનાજીનું ગુણગાન કરાવવું છે, મારે ભાગવતજીનો સત્સંગ કરાવવો છે, મારે ઠાકોરજીને અમુક મનોરથ કરવો છે. આવા ભગવત સંબંધી મનોરથો પ્રગટ થાય ત્યારે સમજવું કે ઠાકોરજી ત્યારે આપણા હૃદયમાં બિરાજી રહ્યા છે. અને ભગવત વિરોધી ધર્મો એટલે કોઈના પર ઈર્ષા થાય, અહંકાર આવે, કોઈના માટે મનમાં કડવાશ થાય, કલહ થાય કોઈની સાથે. આવું બધું જ્યારે થવા લાગે ત્યારે સમજવાનું કે ઠાકોરજી અત્યારે આપણા હૃદયમાંથી બહાર પધાર્યા છે. તો અત્યાર સુધી જે થયું એ ભલે થયું, પણ હવે પછી આપણે નક્કી કરીએ કે આપણા ઠાકોરજી આપણા હૃદયમાંથી ક્યારેય પણ બહાર ન પધારે. વધારેમાં વધારે સમય આપણા પ્રભુને આપણે આપણા હૃદયમાં સાચવીને રાખશું. તો એનો ઉપાય શ્રી હરિરાયજી બતાવે છે. નિષદિના પ્રાણપતિ આય હિમે બસે, જોઈ ગાવે સુજસ ભાગ્ય તિનકે. જે શ્રી યમુનાજીના યશ ગાય એ જીવનો અહોભાગ્ય. પછી ઠાકોરજી સદા માટે જીવના હૃદયમાં બિરાજે છે. અને જેના જીવનમાં, જેના હૃદયમાં શ્રી યમુનાજીનું આગમન થયું હોય ને, એના જીવનમાં સદા માટે આનંદની જ લહેર હોય. એટલા માટે ભગવદીઓ ગાય, આજ યમુનાજી પધાર્યા મારે ઘેર રે, આજે આનંદની લહેર, આજે આનંદની લહેર.